ધંધુકામાં ફરીવાર એ જ દ્રશ્ય, કિશન ભરવાડ બાદ ફરી લોહી લહાણ ઘટના, એક ઝઘડો અને સીધું મોત. આખરે શું થઈ રહ્યું છે ધંધુકામાં? નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. આ ઘટના છે અમદાવાદના ધંધુકાની. નસીબ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે જૂની અદાવત હતી અને એ અદાવત આજે ફરી બહાર આવી છે. પહેલા બોલાચાલી થઈ, પણ થોડી જ વારમાં વાત બગડી ગઈ અને એક યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલો એટલો ગંભીર હતો કે યુવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. ધંધુકામાં આ પહેલીવાર ઘટના નથી. આ પહેલા પણ કિશન ભરવાડ સાથે બનેલી ઘટના હજુ લોકોના મનમાંથી ગઈ નથી અને ફરી એકવાર આ ઘટના સામે આવી છે. આવી જ ઘટના સ્થાનિક લોકોમાં ડર અને ગુસ્સો બંને જોવા મળી રહ્યું છે. જેમ જેમ આ સમાચાર ફેલાઈ રહ્યા છે તેમ જ લોકો રસ્તા પર આવી ગયા. કેટલાક સ્થળોએ વિરોધ તો ક્યાંક આગની પણ બનાવ જોવા મળી રહ્યા છે. દુકાનો તરત જ બંધ થઈ ગઈ અને આખું શહેર તંગ બની ગયું છે અને સમગ્ર શહેર બંધ કરી દેવામાં આવ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ મોટો કાફલો ધંધુકા પહોંચ્યો અને શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું. હાલ પોલીસ દરેક જગ્યાએ નજર રાખી રહી છે અને આરોપીને પકડવા માટે તપાસ ચાલુ છે. હવે સૌથી મોટો સવાલ, શું ધંધુકામાં આવી ઘટનાઓ બંધ થશે અને આ કેસ કોણ જવાબદાર છે? તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં.